મિત્રો, શું તમે જાણો છો, વર્ષો પહેલા જ્યારે આધુનિક ટેકનોલોજીનું દુનિયામાં કોઈ સ્થાન ન હતું, વીજળીની કોઈ વ્યવસ્થા ન હતી, ત્યારે પણ આપણા પૂર્વજો રણ વિસ્તારમાં પાણીમાંથી બરફ બનાવતા હતા. વિચારતા કરી મૂકે એવી બાબત છે ને. પરંતુ મિત્રો, વાસ્તવમાં આ કોઈ જાદુ ન હતું, વિજ્ઞાનની કરામત હતી. રણ વિસ્તારમાં માટીના મોટા વાસણમાં પાણી ભરીને એને જ્યારે ખુલ્લા આકાશ નીચે મૂકી દેવામાં આવે છે, ત્યારે વિજ્ઞાનના નિયમ મુજબ ડ્રાય હવા અને રેડિયેશન કુલિંગના લીધે પાણી એની ગરમી વાતાવરણમાં ગુમાવીને સવાર સુધીમાં તો બરફ બની જતું હતું. કારણ કે રણ વિસ્તારમાં રાત પડતાની સાથે જ વાતાવરણ ખૂબ જ ઠંડુ થઈ જતું હોય છે. આ જામેલા બરફની અલગ અલગ લેયર બનાવીને આપણા પૂર્વજો તેને ઊંડા ખાડામાં મૂકીને તેને ઘાસ અને માટીથી ઢાંકી દેતા હતા, જેના કારણે એક દિવસ સુધી ગરમીમાં પણ આ બરફની લેયર સુરક્ષિત રહેતી હતી. કંઈક આ રીતે વર્ષો પહેલા આપણા પૂર્વજો વિજ્ઞાનનો ઉપયોગ કરીને પાણીમાંથી બરફ બનાવતા હતા. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.